ડીસા તાલુકાના મહાદેવિયા ગામેથી બનાસકાંઠાની સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીએ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે નકલી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 2 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ₹40 લાખથી વધુની નકલી નોટો તેમજ તેને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે. મળતી માહિતી મુજબ એલસીબીએ ગામે ડુપ્લિકેટ નોટો બનાવાતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. તેના આધારે દરોડો પાડતા આખું રેકેટ બહાર આવ્યું છે. હાલમાં જપ્ત કરાયેલી નોટોની ગણતરી ચાલુ છે અને આરોપીઓ પાસેથી પ્રાથમિક પૂછપરછમાં તેમણે નકલી નોટો છાપવાનો કબૂલાત પણ કર્યો છે. આ સફળ કામગીરીથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે અને આ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.